ફ્રેન્ડ્સ, આજે હું તમને વિન્ટર સ્પેશિયલ કોથમરી અને મરચાંની ચટણી બનાવતા શીખવાડીશ. તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ. સૌ પ્રથમ કોથમરીને આવી રીતે બારીક કટ કરી લઈશું. અહીં મેં એક મોટા બાઉલ જેટલી કોથમરી લીધી છે. ત્યારબાદ મરચાં તમે તમારી તીખાશ અનુસાર લઈ શકો છો. એને પણ આવી રીતે કટ કરી લેશું. ત્યારબાદ આ કોથમરી અને મરચાં બંનેને ખાંડણીમાં ખાંડી લેશું. આવી રીતે પહેલાં કોથમરી, ત્યારબાદ મરચાં, વળી થોડી કોથમરી એડ કરીને બધું બરાબર ખાંડી લેશું. ત્યારબાદ આટલું અધકચરું થાય ત્યાં સુધી તેને ખાંડવું. તેને વધારે ખાંડવું નહીં, આવી જ રીતે રાખવું. હવે આપણે તેનો વઘાર કરી લઈશું. એક કઢાઈમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી તેને ધીમા તાપે ગરમ કરી મૂકવું. તેલ આવી ગયા બાદ સૌપ્રથમ તેમાં હિંગ એડ કરીશું. ત્યારબાદ આ બનાવેલી પેસ્ટ એડ કરીશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું. ત્યારબાદ તમારા સ્વાદ અનુસાર મીઠું, થોડું લીંબુ એડ કરી બધું બરાબર મિક્સ કરી દઉં. ત્યારબાદ તેમાં થોડી ખાંડ એડ કરવી. ખાંડ જો તમારે ગળ્યો ટેસ્ટ જોતો હોય તો એડ કરવી, નહીંતર તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો તૈયાર છે આપણી વિન્ટર સ્પેશિયલ કોથમરી અને મરચાંની ચટણી.